સુરતના કિરણ હોસ્પિટલ હાર્ટ સર્જરી બાદ 10 વર્ષની બાળકીના મોતને લઈને ફરી વિવાદ સર્જાયો છે। તે મૃત બાળાના પરિવારે હોસ્પિટલ સામે બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઈને પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરતના કિરણ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ 10 વર્ષના માસૂમ બાળાના મોતને લઈને આક્ષેપો શરૂ કરાયા છે। મૃતક બાળાના પરિવારના જણાવ્યું હતું કે 10 વર્ષની બાળકીનું હાર્ટ ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ ઓપરેશનના માત્ર 2 દિવસ બાદ તેનું અચાનક મોત થયું છે। પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન કરનાર ડૉક્ટર વિશાલ અગ્રવાલ સંપર્ક બહાર છે અને હોસ્પિટલ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। પરિવારનો દાવો છે કે બાળકીને તપાસના નર્સે પરિવારને જાણ કરવાને બદલે સિક્યુરિટી સ્ટાફને બોલાવી પોતે ત્યાંથી નીકળી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કિરણ હોસ્પિટલ પહોંચી હતી। એટલે અમને બહાર આવી ગયા। એટલી વાર માં એ લોકો દોડતા થઈ ગયા, અંદર તમે કાચમાંથી જોયું, મેં કેમ દોડતા હશે એમ કરીને જોયું તો એ લોકો એ કર્યા કરે। બસ એટલું જ થયું। મારી છોકરી હારી હતી, બધી રીતે ખાતી પીતી થઈ ગયા ને એ લોકોએ મારી નાખી। એ લોકોની ભૂલ, એ લોકોની ભૂલ છે। શું નામ છે ડોક્ટર વિશાલ અગ્રવાલ, સ્નેહલ પટેલ નું સજેશન છે। સ્ટાફ વાળા આજે 4 વાગ્યા પછી સ્ટાફ વાળા આવે ને તે લોકો બધા અંદર હતા ને સર હું કહું છું આઈસીયુ માં સિસ્ટર ની કોઈ બધાની બેદરકારી છે। કીર્તિકા મિતેશ ચૌધરી, શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલ માં સુરત। શું બન્યું? મારી દીકરીએ સોઈ કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું, હોલ હતું ઓપરેશન, એનું ઓપરેશન કરેલું। તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા। ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો। એ લોકોએ સોય કાઢી, ખાલી ગળામાં એક સોય મૂકેલી, એ સોય કાઢવા માટે સિસ્ટરે સોય કાઢી। તો મૃત બાળાના પરિવાર દ્વારા કરેલા આક્ષેપોને લઈને પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ છે।